ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈએ મને આ નવી જવાબદારી માટે વધાવી છે, એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત શીર્ષ નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, રત્નાકરજી, તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને સૌથી સવિશેષ આભાર સૌ નગરજનોનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્યતાના માધ્યમથી મને આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે સતત માર્ગદર્શિત કરી અને વિકાસના પંથે આગળ રાખી અને જામનગરને ક્યાંક એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે સૌ કોઈનો નામી અનામી અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનોનો અને નગરજનોનો પણ ખૂબ હૃદયથી અભિનંદન કરી અને ધન્યવાદ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર માનું છું નગરજનોની એક આગવી લાગણી અને જે જગ્યા ઉપરથી મારા હસબન્ડનો ક્રિકેટની કારકિર્દીમાં ઉદય થયો હતો, તો એ જગ્યા મારા માટે પણ સવિશેષ પૂજનીય છે, આદરણીય છે. ત્યારે એ જગ્યાથી ક્યાંક આ રેલીનું મહારાણા પ્રતાપ જીની જે પ્રતિમા છે ત્યાંથી પુષ્પાંજલિ કરી, દેન સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આજે વિશ્વકર્મા બાગ ખાતે આ રેલીનું સમાપન થયું. ત્યારે અનેક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાના ઉત્સાહ ઉમંગ દેખાડી અને મને અભિવાદિત કરી અને મને આશીર્વાદ આપ્યા, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારનો કાર્યક્રમ આપની વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત આદરણીય શ્રી સ્વામિનારાયણ આજનો જામનગર મહાનગર માટે એક સુંદર નૂતન વર્ષનું સ્નેહ મિલન અને તાજેતરમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં એના માટે પણ સરકાર શ્રી ખૂબ મક્કમતાથી પગલાં લઈ અને આગળ